જૂનાગઢ જિલ્લામાં રોગચાળો ફાટી નીકળ્યો છે અને આરોગ્ય તંત્ર નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે। કેશોદ તાલુકાના અજાબ ગામે ડેન્ગ્યુ જેવા ભયંકર બીમારીઓના કેસો જોવા મળી રહ્યા છે, છતાં મચ્છરોનો ઉપદ્રવ થતો અટકાવવા માટે તંત્ર કોઈ જ કામગીરી કરી રહ્યું નથી। હાલમાં સમગ્ર જૂનાગઢ જિલ્લામાં વરસાદ ખૂબ જ પડ્યો હોવાથી સરકાર દ્વારા બનાવેલા પેરિસ જેવા રોડમાં તમામ ગામોના રસ્તાઓ પર પડેલા ખાડાઓ અને ખાબોચિયામાં ભરેલા જોવા મળી રહ્યા છે। મચ્છરોનો ઉપદ્રવ માટે આરોગ્ય તંત્ર ફક્ત કહેવાય એવી કામગીરી કરતું હોય તેવું જણાઈ રહ્યું છે, જાણે જૂની ગાડીને ધક્કો મારીને સ્ટાર્ટ થાય તેવી હાલત હાલ આરોગ્ય તંત્ર ડાઉન બેટરીની સિસ્ટમ સાથે ચાલી રહ્યું છે। અજાબ ગામના શેરી રસ્તાઓ પર કાદવ કીચડ અને ગંદકી ફેલાઈ રહી છે। જો કે સફાઈના અભાવે ગામના મુખ્ય માર્ગો પર ગટરના પાણી અને મસ્ત મોટા કીચડ સાથેના ખાડાઓ ભરેલા જોવા મળી રહ્યા છે। અજાબ સરકારી હોસ્પિટલના ગ્રાઉન્ડમાં પણ કચરો પડેલો હોવાથી આરોગ્ય તંત્ર અને ગ્રામ પંચાયતના માધ્યમથી તમામ જગ્યાઓ પર ખાડાઓમાં ભરેલા પાણીનો નિકાલ કરી જેમાં પાણીજન્ય જંતુઓ ઉત્પન્ન થતા અનેક વિસ્તારોમાં તાવ, શરદી, ઉધરસ અને મેલેરિયા તથા ડેન્ગ્યુ જેવા રોગોના કેસ વધતા જોવા મળી રહ્યા છે। વહીવટી તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। જો કે અજાબ ગામની આસપાસના ગામો રાણીપરાના 8 દર્દીઓ પણ અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર થોડા દિવસ પહેલા સારવાર અર્થે આવેલા હતા, પરંતુ જાણવા મળ્યું હતું કે હાલમાં આ ભયંકર બીમારીને આરોગ્ય વિભાગ દ્વારા કાબૂમાં લેવા માટે સફાઈ, સ્વચ્છતા અને ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવે, દરેક જગ્યાએ યોગ્ય તપાસ કરી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે તેમજ ગામના રસ્તાઓ, શાળાઓ પર દવાનો છંટકાવ કરી ગામના પીવાના પાણી વિતરણ કરવામાં આવતા સંપ અને કુવા બોરને બ્લીચિંગ કરીને વિતરણ થાય તેવી દર્દીઓના સગા સ્નેહી અને ગ્રામજનોની માંગ છે। આ મારા ઘરનાને અહીંયા ડેન્ગ્યુ થઈ ગયો। કાલે અમે ગત તારીખ 9/8 ના રોજ સરકારી દવાખાને સારવાર લીધી। ડેન્ગ્યુની પૂરેપૂરી અસર છે અને હાલ અટાણે પણ અમે આગળ ત્યાં અજાબ દવાખાને સરકારી દવાખાને જવાના છે, સારવાર લેવાની છે, બાટલો ચડાવવાનો છે। અને આ મારા પાછળના જે ભાગમાં જ્યાં ગંદકી છે આ બધી આમથી આ આગળથી બીજા પાણી નાખ્યું છે અને અમુક આ ટાઈસના પેરા નાખવાના ટાઈ નાખ્યા નથી અને જે બાજુ જ્યાં નાખવાનો તો જ્યાં નથી નાખ્યું, આમ આગળ પાછળ નાખીને બધે અહીંયા મારા ઘર પાસે જ ખાડો છે, મેઇન ગંદકી અહીંયા છે। અહીંયા જો થોડીક સાફ સફાઈ થઈ જાય તો આનો કોઈ પ્રશ્ન સોલ્વ થાય એમ છે। મધુ રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।